1 એપ્રિલ 2026થી આપણા દેશમાં ઇન્કમ ટેક્સનો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. તો આ કાયદામાં મોટા કયા ચેન્જીસ છે? આ વિડીયોમાં તમને 5 એવા મોટા ચેન્જીસ કહીશ. સૌથી મોટો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન્જ એ છે કે આ હવે જે નવું એક્ટ છે ને, આ એક્ટમાં અડધા સેક્શન, અડધા ચેપ્ટર, અડધા પેજ કરી દીધા છે. એટલે બધું કાપી નાખ્યું છે, બહુ કોમ્પ્લિકેટેડ રાખ્યું નથી. એના સિવાય ટેબલો મૂકી દીધા છે, ફોર્મ્યુલા મૂકી દીધા છે, જ્યાં કોમ્પ્યુટેશનની જરૂરત હતી. લીગલ વર્ડ જે હતા, જે નોર્મલ માણસને ના ખબર પડે, એ હટાવી દીધા છે, ઓછા કરી દીધા છે. બેસિકલી આખો કાયદો એવો બનાવી દીધો છે જે કાયદામાં આપણે જોઈને સમજી શકીએ. બીજો ચેન્જ આવ્યો છે એમાં અસેસમેન્ટ યરમાં. એટલે આપણે જે ટેક્સ ભરતા હોય ને, એમાં અસેસમેન્ટ યર, પ્રીવિયસ યર, આ બધું આપણે ભરવાનું હોય છે. એમાં હું તો દર વર્ષે કન્ફ્યુઝ થઈ જાઉં છું, તમે બી કદાચ થતા જશો કે અસેસમેન્ટ યર એટલે કયું. પણ હવે કન્ફ્યુઝન નહીં રહે, કારણ કે ટેક્સ યર આ એક નવી ટર્મ એડ કરવામાં આવી છે ને, જે વર્ષનું ટેક્સ આપણે ભરવાનું છે, આઈટીઆર ભરવાનું છે, એ વર્ષને ટેક્સ યર કહેવામાં આવશે. ત્રીજો, ચોથો અને પાંચમો ચેન્જ છે. આ ત્રણ ચેન્જ આ નવું જે સિમ્પ્લિફાઈડ ઇન્કમ ટેક્સ એક્ટ છે ને, એના લીધે છે. ત્રીજો ચેન્જ, હાઉસ રેન્ટ અલાવન્સ, લીવ ટ્રાવેલ અલાવન્સ, આ બધા જે અલાવન્સીસ છે, એટલે એમ્પ્લોયને લાગતા વળગતા જેટલા બી અલાવન્સીસ છે, જેટલા કાયદા છે, આ બધું એક જ ચેપ્ટરમાં ભેગું કરી દીધું છે. ચોથું, જે ઓલ્ડ રિજીમ પ્રમાણે હજુ ટેક્સ ભરે છે, ડિડક્શન્સ લેતા હશે, આ બધા જ ડિડક્શન ટેબલ નંબર 8માં મૂકી દીધા છે, એક જ જગ્યાએ. એટલે અલગ સેક્શનો આપણે ફેંદવા નહીં પડે ડિડક્શનના કન્ફ્યુઝનમાં. અને પાંચમું, ટીડીએસને વળગતા બધા જ નિયમો સેક્શન 393માં મૂકી દીધા છે. એટલે એમાં બી અલગ સેક્શન ફેંદવા નહીં પડે. તમને જો આ ઇન્ફોર્મેશનથી અસર કોઈ થવાની છે તો કમેન્ટમાં મને જણાવજો. અને આવી જ ઇન્ફોર્મેશન માટે ફોલો બટન દબાવી દો યાર. ક્યાં સુધી ફોલો કર્યા વગર જોતા રહેશો આ વિડીયો?